સો હેલો એન્ડ વેલકમ બેક ગાઈઝ. આજે આપણે શીખવાના છીએ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને કઈ રીતે ચેન્જ કરી શકાય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એનું મિત્રો ગુજરાતી થાય છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે કયા કયા નિયમોનું ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ચેન્જ કરીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બનો ફેરફાર, કન્જક્શનનો ફેરફાર અને પ્લસ જે WH ક્વેશ્ચનથી વાક્ય આપ્યું છે કે હેલ્પિંગ વર્બથી આપ્યું છે એ બધાનો ચેન્જીસ આપણે આજના વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. એટલે આજનો વિડિયો લેક્ચર છે એ આપણો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસનો રહેશે, જેને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાના છે. તો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ કોને કહેવાશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ કઈ રીતે આપણને પૂછે છે. તો મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ બે પ્રકારના છે. પહેલો એનો જે પ્રકાર છે એ કયો છે તો કે ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ્સ. પહેલો પ્રકાર છે એ કયો છે તો કે ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ્સ, અને એનો બીજો પ્રકાર છે એ કયો છે તો કે ક્વેશ્ચન્સ સ્ટાર્ટિંગ વિથ WH ક્વેશ્ચન વર્ડ. તો આપણે આ બે પ્રકારના પ્રશ્ન વાક્યો છે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા શીખવાના છીએ. આજના વિડિયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ્સ એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોશું કે જેની શરૂઆત છે એ સહાયકારક ક્રિયાપદોથી થતી હોય. સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નોનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ચેન્જ કરશું એ વાક્યોને એ જોવાના છે. એટલે ત્યાર પછી એ જોશું કે ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ WH ક્વેશ્ચન વર્ડ કે WH શબ્દોથી શરૂ થતા પ્રશ્નો છે એને આપણે કઈ રીતે ચેન્જ કરી શકીએ. તો મિત્રો આ બંને જે છે એ અલગ અલગ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ થાય છે, એટલે બંનેના નિયમો પણ છે એ કેવા છે, અલગ અલગ છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સૌથી પહેલા જોવાના છીએ ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ્સ. તો મિત્રો ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવા માટે આપણે કયા કયા નિયમો યાદ રાખવાના છે, પ્લસ સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નો કોને કહેવાય એ આપણે સૌથી પહેલા સમજીએ. તો અહીં લખ્યું છે કે જો પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદોથી, જેવા કે જે પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદો જેવા કે am, is, are, was, were, do, does, have, has, shall, will, can, may, might, could, would, should વગેરેથી થતી હોય તેને સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નો કહેવાય છે. તો સૌથી પહેલા તો જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરો છો તો તમે જ્યારે એનો પ્રશ્ન વાંચો છો ત્યારે તમારે પ્રશ્નમાં ખાસ જોવાનું છે કે તમને સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્યો આપ્યા છે કે નહીં. જો તમને સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્ય આપ્યા હશે તો એની શરૂઆત છે એ કાં તો am, is, are, was અથવા were, do, does, did, have, has, shall, will, can, may, might, could અથવા તો should અને would થી થતી હશે. એની શરૂઆત એનાથી થતી હશે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમને આવો પ્રશ્ન આપ્યો છે મે આઈ કમ ઇન. તો આને મિત્રો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય કહેવાય. આ છે મોડલ ઓક્ઝિલરી પણ એ આવે છે એમાં સહાયકારક ક્રિયાપદમાં જ આવે છે. તો આ પ્રશ્ન વાક્યની શરૂઆત મે થી થઈ તો તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરો છો ત્યારે આ પ્રશ્નને ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ્સ એના આપણે જે નિયમો ભણીશું એ નિયમો પ્રમાણે તમારે મિત્રો આ પ્રશ્ન વાક્યને ચેન્જ કરવું પડશે. તો આ મે આઈ કમ ઇન એ પ્રશ્ન પૂછ્યો એ આપણે પ્રશ્ન સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન એને કહી શકીએ. એટલે સૌથી પહેલા તમારે એ યાદ રાખવાનું છે કે તમારા પ્રશ્નની શરૂઆત છે એ સહાયકારક ક્રિયાપદથી થાય છે
KWH ક્વેશ્ચન વર્ડથી થાય છે. અને આઈ એમ શ્યોર કે એ તમે બહુ આસાનીથી ઓળખી શકશો કે તમારા પ્રશ્ન વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન વર્ડથી થાય છે કે સહાયકારક ક્રિયાપદથી. કારણ કે WH ક્વેશ્ચન વર્ડ છે એ આપણે અગાઉ પણ ભણી ગયા છીએ અને એમાં જે રીતના નિયમો છે એટલે તમને ખબર છે કે WH ક્વેશ્ચન કેટલા છે અને કયા છે. તો જે પ્રશ્ન વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન વર્ડથી થતા હશે એની તો તમને ખબર પડી જશે કે આ WH ક્વેશ્ચન વર્ડથી શરૂ થતા પ્રશ્નો છે. પણ જે પ્રશ્નોની શરૂઆત WH ક્વેશ્ચન વર્ડથી નથી થતી એ બધા પ્રશ્નો કયા હશે? તો કે હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નો હશે. ત્યાર પછી એનો નિયમ નંબર 1 આપણે જોઈએ એટલે કે પહેલો નિયમ જોઈએ કે પહેલો નિયમ તમારે કયો યાદ રાખવાનો છે? તો કોઈ પણ પ્રશ્ન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે કોઈ પણ પ્રશ્ન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે રિપોર્ટિંગ વર્બ, જેને આપણે આરવી કહીએ છીએ, રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે આસ્ક્ડ. તો આ મિત્રો આપણો સૌથી પહેલો નિયમ છે સહાયકારક ક્રિયાપદોને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ છીએ ત્યારે કે કોઈ પણ પ્રશ્ન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શેનો ઉપયોગ કરીશું? આસ્ક્ડ નો ઉપયોગ કરીશું. જેમ આપણે વિધાન વાક્યમાં સેડ નું ટોલ્ડ કરતા હતા એ રીતે અહીંયા કોઈ પણ પ્રશ્ન વાક્ય છે એને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકીશું? ત્યાં આસ્ક્ડ નો ઉપયોગ કરીશું. આસ્ક એટલે પ્રશ્ન પૂછવા માટે વપરાતું શબ્દ છે, બરાબર? તો આરબી તરીકે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? આસ્ક્ડ નો ઉપયોગ કરવાનો છે. આપણો સૌથી પહેલો નિયમ છે. અને ત્યારબાદ તમને એ પણ કહી દઉં કે રિપોર્ટર અને લિસનર એટલે કે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ જે છે એ એવા ને એવા જ રહેશે. એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં થાય. આપણને જે નામ આપ્યું છે રિપોર્ટર અને લિસનર એટલે કે બોલનાર અને સાંભળનારના જે નામ આપ્યા છે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. ઈ એમને રહેશે. પરંતુ જે રિપોર્ટિંગ વર્બ છે એમાં શું થઈ જશે? તો કે આસ્ક્ડ થઈ જશે. એ આપણો પહેલો ફેરફાર છે. ત્યાર પછીનો ફેરફાર છે કે આસ્ક્ડ પછી પ્રિપોઝિશન ટુ નો ઉપયોગ થતો નથી. કે આસ્ક તમે લખો છો ત્યાર પછી તમારે પ્રિપોઝિશન ટુ નો ઉપયોગ કરવાનો નથી. જેવી રીતે આપણે અગાઉ જોતા હતા કે સેડ નું આપણે ટોલ્ડ ટુ કરતા હતા, તો આપણે એવી રીતે ત્યાં પ્રિપોઝિશન ટુ નો ઉપયોગ થશે નહીં. એ આપણો બીજો નિયમ છે. ત્યાર પછી છે લિસનર પછી કંજક્શન ધેટ. એટલે આપણે લખીશું કે લિસનર પછી કંજંક્શન ધેટ ના બદલે બંને વાક્યને જોડવા માટે આપણે લખીશું if કે whether નો ઉપયોગ થશે. તો આ મિત્રો સૌથી મોટો ફેરફાર છે કે લિસનર પછી કંજક્શન ધેટ ના બદલે, એટલે આપણે શું કરતા હતા કે વિધાન વાક્ય જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા હતા ત્યારે આપણે લિસનર પછી સંયોજક તરીકે શેનો ઉપયોગ કરતા હતા? તો કે ધેટ નો ઉપયોગ કરતા હતા. ધેટ નો ઉપયોગ સંયોજક તરીકે શા માટે થતો હતો? કારણ કે બંને વાક્યને જોડવા માટે થતો હતો. તો હવે જ્યારે પ્રશ્ન વાક્ય આપ્યું હશે ત્યારે લિસનર પછી કંજક્શન ધેટ ના બદલે, એટલે ધેટ નથી લખવાનું, આપણે શું લખવાનું છે? એના બદલે બંને વાક્યોને જોડવા માટે if કે whether નો ઉપયોગ થશે.
if કે whether છે એને આપણે સંયોજક that ના બદલે ઉપયોગમાં લેવાનું છે. કાં તો તમે if લખી શકો, કાં તો whether લખી શકો, બંને સાથે લખી શકશો નહીં. કાં તો તમારે that ના બદલે if લખવાનું છે અથવા તો that ના બદલે whether લખવાનું છે. અને whether નો સ્પેલિંગ છે એ એકવાર જોઈ લેજો. WH થી શરૂ થાય છે, WE થી શરૂ થતો નથી. એટલે આ સ્પેલિંગ પણ તમારે યાદ રાખવો પડશે. તો આ જે એના મુખ્ય ફેરફાર છે. અને હજી એક જે ફેરફાર છે એ આપણે શું કરીશું તો કે ક્રિયાપદના કાળ, પુરુષવાચક સર્વનામો તેમજ સ્થળ અને સમય સૂચક દર્શાવતા શબ્દોમાં વિધાન વાક્યના નિયમો અનુસાર ફેરફાર થશે. આપણે એ નિયમ પણ લખી નાખીએ. એટલે લખો તમે ક્રિયાપદના કાળ, પુરુષવાચક સર્વનામ, સમય અને સ્થળ સૂચક શબ્દોનો ફેરફાર વિધાન વાક્યના નિયમો અનુસાર થશે. એટલે આ નિયમ પણ આપણે પાછા ભૂલવાના નથી કે કયા કયા તો કે ક્રિયાપદનો કાળ, કે ક્રિયાપદના જે કાળ છે એટલે કે તમને જે કાળમાં વાક્ય આપ્યું છે એ તમારે પાછું ઓળખવાનું છે અને જે કાળમાં ચેન્જ કરવાનું છે એમાં જ આપણે એ ચેન્જ કરવાનું છે. ત્યાર પછી છે પુરુષવાચક સર્વનામો એટલે કે બોલનારનું સર્વનામ, સાંભળનારનું સર્વનામ કે ત્રીજા પુરુષનું સર્વનામ એ પણ આપણે નિયમ મુજબ ચેન્જ કરવાનું છે. ત્યાર પછી જે સમય અને સ્થળ સૂચક શબ્દો, નાવ આપ્યું છે તો ધેન કરવાનું, ટુમોરો આપ્યું છે તો ધ નેક્સ્ટ ડે કરવાનું, બરાબર. અને વિધાન વાક્યના નિયમો અનુસાર એ બધાના ફેરફાર થશે. એટલે આપણે જે પહેલા વિડિયો લેક્ચરમાં જે વિધાન વાક્યના નિયમો જોયા હતા એ જ નિયમો અનુસાર બાકીના ફેરફાર કરવાના છે. પણ જે ચેન્જીસ કરવાના છે એ ક્યાં કરવાના છે તો કે અહીંયા સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે આસ્ક નો ઉપયોગ કરીશું. ત્યાર પછી આસ્ક પછી પ્રિપોઝિશન ટુ નો ઉપયોગ નહીં થાય. અહીંયા લિસનર પછી કંજક્શન ધેટ ના બદલે ઇફ કે વેધર નો ઉપયોગ થશે. તો એટલા એના મુખ્ય ફેરફાર છે. બાકીના ફેરફાર છે એ વિધાન વાક્યના નિયમો અનુસાર થશે. કે વિધાન વાક્યમાં આપણે જે રીતે ફેરફાર કરતા હતા બાકીના એ બધા ફેરફાર પાછા વિધાન વાક્ય અનુસાર થશે. એટલે આટલા નિયમો છે એ આપણે ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ એટલે કે જે પ્રશ્નોની શરૂઆત સહાયકારક ક્રિયાપદોથી થાય છે એ સહાયકારક ક્રિયાપદો વાળા પ્રશ્નોને આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવા માટે આટલા નિયમો છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે મિત્રો એની થોડાક એક્સરસાઇઝ વાળા પ્રશ્નો જોઈએ જેથી કરીને આપણને એની વિશેષ માહિતી મળે. સો ઓકે ગાઈઝ, અહીંયા છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના 5 ઉદાહરણ મેં તમને આપ્યા છે જે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાના છે. તો મિત્રો જ્યારે આપણે આનું ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે તમારે ધ્યાનથી જોવાનું છે કે કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે અને કેવા કેવા ફેરફાર થાય છે. ઓકે, તો સૌથી પહેલું વાક્ય છે નીલા સેડ ટુ અનિલ, ઇઝ ધીસ યોર પેન? કે નીલા અનિલને પૂછે છે કે શું આ તારી પેન છે? તો સૌથી પહેલા આપણે શું જોવાનું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કે આ વાક્ય છે એ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે. તો તમારે સૌથી પહેલા અહીંયા જોવાનું કે અલ્પવિરામ પછી જે અવતરણ ચિહ્નમાં પહેલું જે શબ્દ આપ્યો છે એ કયો છે? તો અહીંયા શું આપ્યો છે? ઇઝ. તો હમણાં જે આપણે જોયું હતું કે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નો કોને કહેવાય? તો જેની શરૂઆત n is r થી આપણે એવું જોયું હતું કે થઈ હોય તેને સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નો કહેવાય. તો દરેક જગ્યાએ જો તો અહીંયા મે આપ્યું છે, અહીંયા will છે, અહીંયા do છે અને અહીંયા is છે. તો દરેક પ્રશ્નની શરૂઆત છે એ શેનાથી થઈ છે? સહાયકારક ક્રિયાપદોથી થઈ છે. હવે આપણે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે પહેલા જે નિયમ આપણે જોયા હતા એ યાદ રાખવાના છે. સૌથી પહેલા આપણે શું કરીશું તો કે રિપોર્ટર કોણ છે? નીલા. અને લિસનર કોણ છે? અનિલ. તો નીલા અને અનિલના નામ છે એ એમને એમ જ રહેશે, એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. પણ ફેરફાર ક્યાં થશે? રિપોર્ટિંગ વર્બ. અહીંયા જે સેડ ટુ આપેલું છે એનું શું થઈ જશે? આસ્ક્ડ. આસ્ક્ડ શા માટે થશે? કારણ કે પ્રશ્ન વાક્ય તમે જુઓ કે દરેક પ્રશ્નની છેલ્લે અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલું છે.
એટલે આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીંયા રિપોર્ટિંગ વર્બમાં said to નું શું થશે? asked થશે. અને જે રિપોર્ટર છે એ આમ રહેશે, બરાબર? એટલે નીલા asked અનિલ. હવે અહીંયા બોલનાર કોણ છે? નીલા, અને સાંભળનાર કોણ છે? અનિલ. નીલા અનિલને પૂછે છે, બરાબર? હવે જે પાછો મેઈન ફેરફાર કરવાનો હતો ઈ કે નીલા asked અનિલ, એ તો આપણે અહીંયા સુધી તો કોમન લખી નાખ્યું. હવે આ અને આ બંને વાક્યને જોડવા માટે સંયોજક તરીકે આપણે વિધાન વાક્યમાં શું વાપરતા હતા? that વાપરતા હતા. પણ પ્રશ્ન વાક્યમાં શું વાપરવાનું? if અથવા whether. બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ આપણે કરી શકીએ, બરાબર? તો અહીંયા હવે બંને વાક્યના સંયોજક તરીકે જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? if. નીલા asked અનિલ if. હવે મિત્રો ખાસ જોવાનું છે જે ફેરફાર આપણે યાદ રાખવો પડશે ફરજિયાતપણે, એ કયો છે? તો કે if તો લખી નાખ્યું. પછી હવે જ્યારે તમને ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યો આવે છે ત્યારે તમારે અહીંયા ઇન્ટરચેન્જ કરવા પડશે વર્ડ. એટલે કે જે શબ્દ તમને અહીંયા આપ્યો છે એને તમારે અહીંયા લઈ લેવાનો, અને અહીંયા આપ્યો છે એને આગળ લઈ લેવાનો. એટલે ધીસ છે એ ક્યાં વહી આવશે? આગળ વહી આવશે. અને ઈસ છે એ ક્યાં જતું રહેશે? પાછળ જતું રહેશે. એટલે આ if પછી ધીસ છે એ આપણે આગળ લખીએ તો ધીસ નું શું થઈ જશે? ઇનડાયરેક્ટ સ્પીચમાં ધીસ નું શું થાય? that થાય. એટલે અહીંયા શું લખી નાખશું? if that is નું શું થશે? was. આ જે ચેન્જીસ કર્યો એ ખાસ યાદ રાખવાનો છે. અને બીજું એ ખાસ યાદ રાખજો કે અહીંયા જે that લખ્યું છે એ મિત્રો સંયોજક નથી. વિધાન વાક્યમાં આપણે સંયોજક તરીકે that નો ઉપયોગ કરતા હતા, પણ આ જે that લખ્યું છે એ શું છે? તો કે this નું that કર્યું છે. તો દરેક પ્રશ્ન વાક્યમાં તમારે શું ચેન્જ કરવાનો? કે અહીંયા જે શબ્દ છે, જે સહાયકારક ક્રિયાપદ પછી તરત જે શબ્દ આપ્યો છે એને આગળ લઈ લેવાનો, અને આ જે સહાયકારક ક્રિયાપદ છે એને પાછળ લઈ લેવાનો. એટલે સંયોજક તરીકે if નો ઉપયોગ કર્યો, ત્યાર પછી this છે આગળ વહી આવ્યું, is નો શું ચેન્જ કર્યો? was. હવે અહીંયા જે your આપેલું છે તો your નો ચેન્જીસ કોના પ્રમાણે થાય? બીજો પુરુષ છે. બીજો પુરુષ એકવચન આપેલું છે તો બીજા પુરુષના સર્વનામનો ફેરફાર કોની પ્રમાણે થશે? બોલનાર પ્રમાણે કે સાંભળનાર પ્રમાણે? તો બીજા પુરુષનો જે સર્વનામનો ફેરફાર છે એ કોની પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે. અહીંયા સાંભળનાર વ્યક્તિ કોણ છે? અનિલ છે. તો અનિલનું સર્વનામ આપણે અહીંયા શું લખીશું? નીલા asked અનિલ if that was. your એટલે અનિલનું શું થશે? his. અને પેન છે એ આમ નામ રહેશે. એટલે અહીંયા આપણું વાક્ય છે એ મિત્રો પૂરું થઈ ગયું. નીલા asked અનિલ if that was his pen. તો ફેરફાર શું કર્યા? ફેરફાર કર્યા અહીંયા હું બોક્સ કરી દઉં તમને. તો સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બનો ફેરફાર થયો, પછી સંયોજક તરીકે આપણે if નો ફેરફાર કર્યો, ત્યાર પછી આ જે this છે એ આગળ આવતું રહ્યું એટલે that થઈ ગયું, અને is નું શું થઈ ગયું? was થઈ ગયું, અને your નું શું થયું? his થયું. તો મિત્રો એક વાક્યમાં જો 1 2 3 4 અને 5 પાંચ ફેરફાર થયા આટલા નાના અમથા વાક્યમાં. પણ એ ફેરફાર છે એ મિત્રો ખૂબ જ સહેલા છે અને સરળતાથી યાદ રહી જાય એવા છે કે સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ તરીકે said to નું ask કરવાનું, બંને વાક્ય જોડવા માટે if કે whether નો ઉપયોગ કરવાનો, ત્યાર પછી અહીંયા આપણે ઇન્ટરચેન્જ કરીશું. આ જે ક્રિયાપદ આગળ હશે એને પાછળ લઈ લેશું અને પછીના શબ્દને આગળ લઈ લેશું. this નું that થયું, is નું was થયું, your નો ચેન્જીસ સાંભળનાર પ્રમાણે અનિલનું સર્વનામ his થશે અને પેનની પેન. અને છેલ્લે મિત્રો જે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણને આપ્યા છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરો ત્યારે આપણે દૂર કરી દેવાના છે. ઓકે, ત્યાર પછીનું બીજું વાક્ય છે જીગર said to જીગ્ના may I take your notebook for a while. કે જીગર છે એ જીગ્નાને કહે છે કે શું હું તારી બુક થોડી વાર માટે લઈ શકું છું? એવો પ્રશ્ન પૂછે છે. એટલે શરૂઆત શેનાથી થાય છે? મે થી. મે છે એ મોડલ છે પણ સહાયકારક ક્રિયાપદ છે, એટલે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન વાક્ય છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે બોલનાર અને સાંભળનાર લખી નાખશું. તો કે જીગર, હવે said to નું શું થશે? રિપોર્ટિંગ વર્બ asked. જીગર asked જીગ્ના. હવે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો? if અથવા whether નો. આપણે શેનો કર્યો અહીંયા? if નો. જીગર asked જીગ્ના if. હવે પાછું આ જે ચોકડી આપણે આ ફેરવતા હતા, ઇન્ટરચેન્જ કરતા હતા, I છે એ આગળ આવતું રહેશે, મે છે એ પાછળ જતું રહેશે.
હવે અહીંયા જે I આપેલો છે આ I એનો ચેન્જીસ આપણે કોની પ્રમાણે કરવાનો છે? જીગર પ્રમાણે. શા માટે? કારણ કે વાક્યમાં બોલનાર કોણ છે? જીગર છે. બરાબર? તો I છે એનું શું થઈ જશે? if he. બરાબર? જીગર છે એનું સર્વનામ શું થઈ જશે? he. આ I નો ચેન્જીસ કર્યો. હવે મે છે ઈ પાછળ જતું રહે. તો આપણે પહેલા કોષ્ટકમાં જોયું હતું કે મે આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર થાય? મે નો might થાય. તો અહીંયા આપણે મે છે એનું શું કરી નાખીશું? might. if he might take. હવે your એટલે બીજો પુરુષ આવ્યો પાછો. બીજા પુરુષનો ફેરફાર છે કોની પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? જીજ્ઞા છે. જીજ્ઞા છોકરી છે એટલે એનું સર્વનામમાં શું આવશે? if he might take her notebook for a while. પ્રશ્ન ચિહ્ન દૂર થશે અને અવતરણ ચિહ્નની જગ્યાએ પૂર્ણવિરામ. તો વાક્ય ખૂબ જ સહેલી રીતે બની ગયું. જીગર ask જીજ્ઞા if he might take her notebook for a while. તો આમાં પણ મિત્રો કેટલા ચેન્જીસ થયા? 5 ચેન્જીસ થયા. હવે જે મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આ યોર છે, I છે, મી છે, એ બધા ફેરફાર છે આપણે વિધાન વાક્યમાં જોયા હતા. એ બધા ફેરફાર તો એની રીતે જ થાય છે, પણ જે મેઇન ફેરફાર થાય છે એ શેનો છે? તો કે રિપોર્ટિંગ વર્ગનો છે, સંયોજકનો છે, અને આ જે આપણે આ ઇન્ટરચેન્જ શબ્દો કરીએ છીએ, ઉલટ પ્રશ્નો જે આપણે કરીએ છીએ એનો છે. કે અહીંયા જે કર્તા છે એને આપણે શરૂઆતમાં લઈએ છીએ અને ક્રિયાપદ છે એને પાછળ લઈ લઈએ છીએ. તો કર્તા છે હંમેશા વાક્યની શરૂઆતમાં આવે એટલે I છે એ આપણે આગળ લઈ લીધું. I નો ચેન્જીસ બોલનાર પ્રમાણે થયો. બોલનાર કોણ છે? જીગર, એટલે એનું સર્વનામ શું થયું? he થયું. ઓકે, આ રીતે ચેન્જીસ કરવાના છે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે he said to me will you call me tomorrow. કે તેણે મને કહ્યું કે શું તું મને આવતીકાલે ફોન કરીશ? બરાબર. તો આપણે ચેન્જીસ કરીએ તો સૌથી પહેલા શું કરીશું? બોલનાર એવી રીતે said to છે એનું શું થઈ જશે? ask. he asked me. આટલું તો સેમ રહેશે. હવે if કે whether માંથી આપણે અહીંયા whether નો ઉપયોગ કરીએ એટલે આપણે બધા વાક્યમાં if નો ઉપયોગ ન કરો. એવું જરૂરી નથી, તમે કરી શકો, પણ if કે whether બંનેનો ઉપયોગ થાય એ તમને યાદ રહે એટલા માટે હું અહીંયા whether નો ઉપયોગ કરું છું. he asked me whether. હવે you છે એ આગળ આવી જશે અને will છે એ ક્યાં જતું રહેશે? પાછળ જતું રહેશે. you એટલે કોણ? તો કે સાંભળનાર. સાંભળનાર કોણ છે? me. તો me છે એનું જ્યારે આપણે સર્વનામ મૂકીશું ત્યારે શું થશે? I થશે. he asked me whether I will નું શું થશે? would. will નું would અને you છે એનું I. if he asked me whether I would call. હવે અહીંયા જે મી આપ્યું છે એ આપણને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. શા માટે? કારણ કે સાંભળનાર કોણ છે? સાંભળનાર પણ મી છે અને અહીંયા મી આપ્યું છે. પણ યાદ કરો વિધાન વાક્યનો આપણે સર્વનામના ફેરફારનો પહેલો નિયમ. પહેલો નિયમ શું હતો? કે પ્રથમ પુરુષના સર્વનામો જેવા કે I, me, mine, mine, myself, ourselves એ બધો ફેરફાર છે એ કોની પ્રમાણે થાય છે? તો કે બોલનાર પ્રમાણે થાય છે. તો અહીંયા જે મી આપ્યું છે એનો ચેન્જીસ આપણે કોની પ્રમાણે કરવાનો છે? he પ્રમાણે કરવાનો છે. એટલે એ શું થશે? he asked me whether I would. હવે અહીંયા જે મી છે એનો ચેન્જીસ he પ્રમાણે થશે એટલે શું આવશે? him. અને tomorrow છે એનું શું થશે? the next day. તો આવી રીતે જ્યારે આપણને અહીંયા જે સર્વનામો આપે છે એ સર્વનામમાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા જે સર્વનામ આપેલા છે એ કોની પ્રમાણે એનો ચેન્જીસ કરવાનો છે? બોલનાર પ્રમાણે, સાંભળનાર પ્રમાણે કે ત્રીજા પુરુષ એકવચનમાં. બરાબર? એટલે અહીંયા જે મી આપ્યું છે અને અહીંયા જે મી આપ્યું છે એ મિત્રો અલગ અલગ છે. અહીંયા મી છે એ સાંભળનાર વ્યક્તિ છે એટલે હું, અને અહીંયા જે મી ની વાત કરે છે એ કોની છે? તો કે he ની વાત કરી છે. એટલે he asked me whether I would call him the next day. tomorrow નો શું ચેન્જીસ થયો? the next day. ઓકે, ત્યાર પછીનું ચોથું વાક્ય છે નૈના said to સુનૈના do you know who is visiting here tomorrow. હવે સૌથી પહેલા હું તમને અંડરલાઈન કરી દઉં કે તમારે કઈ કઈ જગ્યાએ ચેન્જીસ આવશે. તો કે said to માં આવશે, પછી અહીંયા આવશે, અહીંયા, 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 અહીંયા અને અહીંયા. 3 4 5 6 7 8 ચેન્જીસ આપણે આ વાક્યોમાં કરવાના છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો કે વાક્યમાં કઈ રીતે ચેન્જીસ થાય છે.
તો કે સૌથી પહેલા આપણે શું કરીશું તો કે નૈના અને સુનૈના, એટલે નૈના છે એ બોલનાર છે, સુનૈના સાંભળનાર છે, એટલે આપણે સૌથી પહેલા શું લખી નાખશું નૈના આસ્ક્ડ સુનૈના. ઓકે, હવે આપણે સંયોજક તરીકે શું મૂકવાનું છે if. નૈના આસ્ક્ડ સુનૈના if યુ છે અહીંયા એ આગળ આવી જશે અને ડુ છે એ પાછળ નહીં જાય મિત્રો, ડુ છે એ અહીંથી નીકળી જશે. ડુ છે એ નીકળી જશે કારણ કે પ્રશ્ન વાક્ય બનાવવા માટે ફરી વખત ડુ ની આપણે જરૂર પડશે નહીં. આ પ્રશ્ન વાક્ય હતું એટલે ડુ અહીંયા મૂકેલું છે. હવે આપણે જે બનાવીએ છીએ પાછું વિધાન વાક્યમાં ચેન્જ કરીએ છીએ એટલે ડુ છે એ નીકળી જશે. ડુ ડઝ આપ્યા હશે તો મિત્રો નીકળી જશે. નૈના આસ્ક સુનૈના if, હવે અહીંયા યુ છે એટલે કોણ? સુનૈના, એટલે અહીંયા શું લખીશું? she. નો છે એનું શું કરવાનું? knew, એટલે if she knew who is નું શું થશે? was visiting here નું there અને tomorrow નું the next day. Naina asked Sunaina if she knew who was visiting there the next day. હવે મિત્રો અહીંયા જે who આપ્યું છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે કે તમે અહીંયા who જોઈને તમારે એવું નથી સમજી લેવાનું કે આ પ્રશ્નની શરૂઆત WH ક્વેશ્ચન વર્ડથી થઈ હશે, પણ નહીં. WH ક્વેશ્ચન વર્ડથી શરૂઆત ક્યારે થાય? જ્યારે અહીંયા જે ડબલ ઇન્વર્ટેડ કોમા પછી જે પહેલો શબ્દ આપ્યો છે એ તમને જો WH ક્વેશ્ચન વર્ડ તરીકે આપ્યો હોય તો ને અને તો જ તમારે એને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય નથી સમજવાનું, નહીં તો અહીંયા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય જ આવશે. ત્યાર પછી છેલ્લું વાક્ય છે she asked me is this a true answer, કે તેણીએ મને પૂછ્યું કે શું આ જવાબ સાચો છે. એ પ્રશ્ન વાક્ય છે એ હવે આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે she અને me એટલે જે રિપોર્ટર અને બોલનાર છે, સાંભળનાર છે એને મૂકી દઈશું. asked છે એ આપણને અહીંયા આપ્યું છે, એનો મતલબ શું છે કે અહીંયા આપણે ચેન્જ કરવાનું નથી, અહીંયા પણ ask જ આવશે. એટલે she asked me if, અહીંયા સુધી તો કોમન છે. ત્યાર પછી ધીસ છે એ આગળ લેવાનું, is છે એ પાછળ લેવાનું. ધીસ નું શું થશે? that. is નું શું થશે? was. if that was a true answer, અને પ્રશ્ન ચિહ્ન નીકળી જશે અને ત્યાર પછી અવતરણ ચિહ્નની જગ્યાએ પૂર્ણ વિરામ આવી જશે. તો આવી રીતે મિત્રો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે એમાં ઉલટ પ્રશ્નો જે આપણને આપેલા હોય છે એમાં પણ જે પ્રશ્ન વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બથી થાય છે એના ફેરફાર આપણે આવી રીતે કરવાના છે. ઓકે, તો આ ફેરફારથી તમારે યાદ રાખવાના છે, આવા નવા પ્રશ્ન વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. અને હવે પછીનો જે નેક્સ્ટ વિડિયો લેક્ચર છે એમાં આપણે WH ક્વેશ્ચન વર્ડથી શરૂ થતા પ્રશ્ન વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ચેન્જ કરી શકાય એની વિશે માહિતી મળીશું. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.